છોકરાઓ તૈયાર થઈ ગયા છે. હરી હરી હા, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આપણે આજનું ડેલી રૂટીન વ્લોગ ચાલુ કરીશું. તો આ બાજુ બાએ દીવાબત્તી કરી લીધા છે, તુલસી ક્યારે આંગણે રાખી એવા છે. તો આ બાજુ 8:30 થયા છે. રાકેશ પરોઠો ને ચા ખાય છે. હાલો, જય શ્રી કૃષ્ણ. તો આ બાજુ રોબોટને ચાલુ કરી દીધો છે. પેલા કિનારી બાંધશે અને અહીં આવી રીતના ચેર આ તે બધું હોય તે ઉપર લઈને કરીને ચેર ઉપર ચડાવી દીધી છે. સરસ થાય અને તેને કાંઈ. તો નિર્વાણ લઈને આવી ગઈ છું. જો સુરેખમાં ગોઠવી દો. આ સુરેખ મિત્રો ઓનલાઈન લીધેલો છે. આવી રીતના 1 2 3 4 ટાયર. ઠંડુ ઠંડુ ઘર. એ નિર્વા, શું હતું નાસ્તામાં? લે લે લે, સેન્ડવિચ હતી. તો તને બહુ ભાવે ને? રેડ જામવાળી. ઓ માય ગોડ, તારી ફેવરિટ? લે લે લે, ચલો હાલો નાવા જાઓ. બા જો આ પાર્સલ આવી ગયા. એમાં હે ને આ હે ને એ તમારો ડ્રેસ છે, ખોલો. આ બે તો મારા હાટો છે. ખોલો જાઓ. ને એમ સરસ કોટન છે એમ. હા એવું. થોડીક મોટી સાઈઝ મંગાવી હતી એટલે પછી જોઈ કેમ કે પછી બહાર આપણને તો એવું થાય કે જોતા બોતા ચડે તો કોટન છે એટલે. અને સિલાઈ મારતા ક્યાં આપણે વાર લાગે. અને ફૂલ બધી કોટન ચૂંદડી ને કોટનની સલવાર. આમ મોટી બધી સરસ છે જો. ચીપટી વાળી અસલ છે. હા હા જો ત્રિકોણ છે. ડાયમંડ કલર તે લાવ લઈ લેવા દે. એ મૂકો હમણાં હું હકેલ નાખું. હવે આ બે જોઈ લ્યો. એ ટી શર્ટ હે. એવો કલર નહોતો ને મેં લાવ એવો લેવા. દર વખતે બ્લુ ને એવા બધા કલર જાજા થઈ ગયા. છે ને સરસ મસ્ત. અને આના ભેગું જ આ મેચિંગ થઈ જાય. આ લીધી ને લેંઘી ના કે ટ્રેક એ પેન્ટ ખોલો એટલે એ માયલો લીધો કલર સિલેક્ટ. આ તો એમને એમ લીધો. મેં કીધું હે ને હમણાં જીવંતિક આવશે ને તો વ્રતમાં પહેરવા થાય. હા હે ને કલર ફોટા વિડીયામાં અલગ દેખાય પણ છે આ વાઇન કલર છે. વાઇન. અને આ છે રાણી પિંક. આ બેનું ક્રોસ મેચિંગ લીધું. આ અને ટી શર્ટ ક્રોસ મેચિંગ. આ મેં પહેર્યો ને એ જેવો જ છે જો. અને આ જો જીન્સ ઉપર નાખી દીધી હોય ને તો અસલ લાગે. તો ફ્રેન્ડ્સ તમારે જો કાંઈ આવું લેવું હોય તો તમને હું ટેગ પ્રોડક્ટ કરી દઈશ. તમે જોઈજો. સરસ સરસ બધું મળે છે ઓનલાઈન. તો ફ્રેન્ડ્સ 12:10 થઈ છે.
તો રૂહીબેન ને તેડીને આવી ગઈ છું. કેવો રહ્યો દિવસ? સરસ. તો ફ્રેન્ડ્સ, આપની આજની થાળી બિલકુલ રેડી છે. આજે છે તુવેરની આખી દાળ, તમે જોઈ શકો છો, ડુંગળીના વઘારવાળી, સંભાર્યું બાના હાથનું, કાકડી, મસાલાવાળી છાશ ને રોટલી. દાદાને થાળી દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. રૂહી નાઈને આવી ગઈ. કોરા વાળજો પાછા, કાલે એક વખત ધોઈ નાખશું એટલે સરસ થઈ જાય. હો, તો 5:45 થયા છે અને આવી રીતે ઇન્ડક્શનમાં ચા મૂકી દીધી છે. પડી થયા કરે. જો આપણે ગળણી બળણી સીની અત્યારે જરૂર ન પડે કે ઉભરાઈ જશે તેની પણ બીક નહીં. ઇન્ડક્શન હોય ને તો આવી રીતના માઇનસમાં કરી દીધું છે 600 પર, તો ઉપર નીચે જો થયા કરે. અને આ બાજુ રૂહીબેન કાર્ડ બનાવે છે, કંઈક સરપ્રાઈઝ કરે છે, ખબર નહીં. હાલો નિર્વા, માથા ઓરવાના છો. હાલો 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 હાલો. અને આપણે લેસન કરવા બેસવાનું છે. કોરા માથા તો જો હાવ કેવા થઈ જાય નિર્વા. તો નિર્વાબેનને એક્ટિવિટી કરવાની હતી. ઓલ્ડ ન્યૂઝપેપરમાંથી કે મેગેઝિનમાંથી નેમિંગ વર્ડ્સ કરવાના હતા. તો આવી રીતના કટિંગ્સ કરેલા છે. 5 કટિંગ્સ કરવાના હતા ન્યૂઝપેપરમાંથી. તો કર્યા છે. ટીવી, વુમન, બિલ્ડિંગ, શિપ, સન એન્ડ ફાધર. તો આ બાજુ નિર્વા વર્કશીટ લખે છે. વાયગા છે 7. બાએ દીવાબત્તી કર્યા છે. છોકરાઓ રમે છે નીચે. તો શું રૂહી આવી ગઈ રમીન? પાણી પીવા આવી? હો, હજી જવાની રમીન? રમીન શું પાણી પીન? સારું, હવે તો હવે શું? હા, આ બાજુ રીંગણા બટેકા સુધારી લીધા છે. આ બાજુ બાફવા મૂકી દીધું છે. દાદા કે બાજુ ગયા? લોટ લેવા ગયા બાજરાનો. એવું છે? 7:30 કીધું તું દરવાનું. હા, મને એમ કે નીચે બેસવા ગયા. ના, બેસવા નથી ગયા. જરા મેં કોગી ગઈ એટલી વારમાં એ નથી ધરી દીધું. સરસ. લ્યો, હજી ગરમ હશે ને? હા, ચીરીવા ખુલ્લું રાખે, ઠરી જાય. રાકેશ આવી ગયા છે. વાગ્યા છે 8. કેવો રહ્યો દિવસ? સરસ. તો આપણી થાળી રાતની બિલકુલ રેડી થઈ ગઈ છે. રીંગણા બટેકાનું શાક, જુવારની ખીચડી, રોટલા, મસાલા છાશ. આજ તો રાકેશને દેવામાં આવશે પેલી થાળી. બહુ ભૂખ લાગી છે. મેં કીધું ખમો, હવે સીધું નાસ્તા બાસ્તા નથી કરવા, જમવા બેસી જાઓ. આમ તો 8:30 થઈ ગયા છે. હવે આપણે બા તમે બેસી જાઓ, દાદાને રાહ જોવી છે. હા, તો હવે બા દાદા ભેગા બેસશે ને હું બેસી જાઉં. હો, છોકરાઓ ગયા છે પાર્ટીમાં ફ્રેન્ડને ત્યાં સામે. અને દાદા આવે ત્યારે બા દાદા જમશે, અમે જમી લઈ. તો ગોળ જોઈ રહી બા, જો કા જોઈ. દાદા હવે આવે છે. અમે બધાએ જમી લીધું. 3 તમે રહ્યા 1 ના હો, 3 નહીં. બા રાહ જોવે તમારે. ના ના, મેં યાદ આવ્યું તો દાદાને થાળી થઈ ગઈ છે. દાદાનો જાડો રોટલો હોય. જય શ્રી કૃષ્ણ. રોટલા છે એટલે દૂધ ખાઈશ છે દાદા. જ દાદા એ જુવારની ખીચડી હો. જુવારની ખીચડી પડી ને આંબીઓ. હા, એ અસલ થઈ છે. ખાઈ જજો. ગેસ જેવું કરતા ગેસ કે પણ એ તો હાવ આમ રબડી જેવું હોય. હા, જય ભગવાન. કેવું થાય? અસલ થાય. મસ્ત થઈ. હા, અસલ શું રૂહી આવી ગઈ? શું પાર્ટીમાં જઈમાં? ઓકે, મજા આવી? ક્યાં નિર્વા બેબી? નીલુલુ
શું પાર્ટી શું કે તમારી ફ્રેન્ડ પાર્ટી એમ ને વાવ સરસ ચાલો તો ફ્રેન્ડ્સ આ વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય બાય જય શ્રી કૃષ્ણ